1990માં કાશ્મીરમાં સ્થાનિક પંડિત સમુદાય અને આતંકવાદ સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ અને દુઃખદ ઘટના બની હતી. અહીં તેની વિગતવાર માહિતી છે. પૃષ્ઠભૂમિ: કાશ્મીર ખીણ, જે મુખ્યત્વે મુસ્લિમ બહુલ છે, ત્યાં કાશ્મીરી પંડિતો, એક હિન્દુ સમુદાય, મહત્વપૂર્ણ સંખ્યામાં વસતા હતા. 1980ના દાયકાના અંતિમ વર્ષોમાં આ પ્રદેશમાં રાજકીય અસ્થિરતા અને ધાર્મિક તણાવ વધતો ગયો હતો. 1990ની ઘટનાઓ: જાન્યુઆરી 1990માં કાશ્મીરમાં સ્થિતિ ઝડપથી બગડવા લાગી. 19 જાન્યુઆરી 1990ના રોજ કાશ્મીરી પંડિતોના મોટા પાયે સ્થળાંતરનો આરંભ થયો. આ તારીખ વિશાળ હિંસા, ધમકીઓ અને સ્થાનિક બંદૂકો દ્વારા પંડિત સમુદાય સામેના આતંકવાદને કારણે યાદ કરવામાં આવે છે. મુખ્ય કારણો: 1. આતંકી ધમકીઓ. બંદૂકધારીઓએ સ્થાનિક મસ્જિદોમાંથી પંડિત સમુદાયને ધમકીઓ અને ચેતવણી આપી. તેમને ખીણ છોડવા, ઇસ્લામ સ્વીકારવા અથવા મૃત્યુનો સામનો કરવા માટે અંતિમ ચેતવણી આપવામાં આવી. આથી ભય અને ગભરાટનું વાતાવરણ ઊભું થયું. 2. લક્ષિત હત્યા. પંડિત સમુદાયના પ્રખ્યાત સભ્યો, જેમાં રાજકીય નેતા, વેપારીઓ અને બુદ્ધિમાન લોકો, લક્ષિત કરીને મારી નાખ્યા. આ હિંસાનો ઉદ્દેશ આતંક ફેલાવવાનો અને સમુદાયને ખીણ છોડી જવા માટે મજબૂર કરવાનો હતો. 3. સરકારી પ્રતિસાદ. ભારતીય સરકારની પ્રતિસાદને અપૂર્ણ માનવામાં આવી હતી. સુરક્ષા દળોની હાજરી હોવા છતાં તેઓ પંડિત સમુદાયને પૂરતી સુરક્ષા આપી શક્યા નહીં. સ્થળાંતર: 1990ના મધ્ય સુધી લગભગ 90% કાશ્મીરી પંડિત વસ્તી ખીણ છોડીને ભાગી ગઈ હતી. અંદાજે 1 લાખથી 1,50,000 પંડિતોએ તેમના ઘર અને વંશપરંપરાગત જમીનો છોડી દીધા હતા. તેઓ ભારતના વિવિધ ભાગોમાં, મુખ્યત્વે જમ્મુ, દિલ્હી અને અન્ય પ્રદેશોમાં ગયા. પરિણામો: લોકગણતરીમાં ફેરફાર. સ્થળાંતરે કાશ્મીર ખીણની લોકગણતરીમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો. હિન્દુ વસ્તીને લગભગ અભાવમાં લાવી દીધી. માનવતાવાદી સંકટ. વિસ્થાપિત પંડિતો અનેક કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો. શરણાર્થી શિબિરોમાં અપૂરતી સગવડો સાથે જીવવું પડ્યું. ઘણી કુટુંબો અલગ થઈ ગઈ અને તેમની સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર ખલેલમાં આવી. રાજકીય અને સામાજિક અસર. કાશ્મીરી પંડિતોના સ્થળાંતરને ભારતીય રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં વાંધાજનક અને સંવેદનશીલ મુદ્દા તરીકે ગણવામાં આવે છે. તે કાશ્મીરના વિશાળ સંઘર્ષના પ્રતીક તરીકે ઓફન નીકળે છે. વર્તમાન સ્થિતિ: વર્ષોથી કાશ્મીરી પંડિતોને પુનર્વસાવવા અને તેમને ખીણમાં પાછા લાવવા માટે પ્રયત્નો થયા છે, પરંતુ સુરક્ષા ચિંતાઓ અને રાજકીય જટિલતાઓને કારણે પ્રગતિ ધીમી રહી છે. 1990ના સ્થળાંતરની યાદો સમુદાયની ઓળખ અને પ્રદેશ સાથેના તેમના સંબંધને આકાર આપી રહી છે. આ કાશ્મીરના ઇતિહાસનો દુઃખદ અધ્યાય આતંકવાદ અને સામુદાયિક હિંસાનો નિર્દોષ નાગરિકો પર કઈ રીતે ગંભીર અસર કરે છે અને વિસ્થાપિત સમુદાયો પર તેની લાંબા સમય સુધી ચાલતી અસરને દર્શાવે છે.